નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ઓસ્કર ગુજરાતી ન્યૂઝ બુલેટિન. સાણંદ તાલુકાના વિરોચન નગર 1 પ્રાથમિક શાળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ પ્રત્યે આદરભાવ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે શાળા પ્રાંગણથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને શિસ્તબદ્ધ રીતે આગળ વધતા વિદ્યાર્થીઓ અને તેમના મુખેથી ગુંજતા વંદે માતરમ, ભારત માતા કી જય અને જય જવાન જય કિસાન જેવા દેશભક્તિના નારાઓથી સમગ્ર વિરોચન નગર ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રા શાળાથી શરૂ થઈ ગામના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકમાંથી પસાર થઈ હતી. માર્ગમાં ગ્રામજનોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ડેલિગેટ શ્રી જયદીપસિંહ મકવાણા, ગામના સરપંચ શ્રી આરિફખાન પઠાણ, માજી સરપંચ શ્રી અનવરખાન પઠાણ, શિક્ષણવિદ શ્રી સમસુદ્દીન ખાન વકીલ, ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસી સભ્યો તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સહિતની સુંદર કામગીરી કરવામાં આવી હતી. શિસ્તબદ્ધ રીતે કતારબદ્ધ ચાલી રહેલા શાળાના ભૂલકાઓ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. યાત્રા પરત શાળા પ્રાંગણમાં પહોંચ્યા બાદ સમાપન કાર્યક્રમ યોજાયો હતો. સમાપન પ્રસંગે એસએમસી શિક્ષણવિદ શ્રી સમસુદ્દીન ખાન વકીલે તિરંગા યાત્રાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્ય શ્રી સુધાબેન તથા શિક્ષક શ્રી પરેશભાઈ ગુર્જરે રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમ અંગે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો. સાથે જ યાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચશ્રી, એસએમસી સભ્યો, પોલીસ સ્ટાફ, ગ્રામજનો અને શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે રાષ્ટ્રગાન જનગણ મન સાથે ભવ્ય તિરંગા યાત્રાની ગૌરવપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રાએ બાળકોના હૃદયમાં દેશપ્રેમ, શિસ્ત, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવી છે. કેમેરામેન અફઝલ ખાન પઠાણ, રિપોર્ટર બહેલોલ મલેક, સાણંદ ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. વિરોચન નગર 1 પ્રાથમિક શાળામાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગો એ ભારતની આન બાન અને શાન છે અને તિરંગાના 3 રંગો આપણને જે બલિદાનની ભાવના, એકતાની ભાવના અને સમૂહ ભાવના જે શીખવે છે એ બાળકો દ્વારા અને ગામ લોકોને અમે સંદેશ આપીએ છીએ. આ તિરંગાથી ગામ લોકો એક થઈને અને સમૂહમાં બધા જ સહિયારા પ્રયાસોથી દેશની એકતા જળવાઈ રહે એવો પ્રયાસ કરીએ અને એકતાને મજબૂત કરીએ એવી ભાવના સતત અસ્ખલિત વહેતી રહે. અસ્તુ જય હિન્દ. તિરંગા યાત્રા કાઢવામાં આવી તો એના વિશે માહિતી બોલજો. તો સૌપ્રથમ તમારું નામ? મારું નામ સમસુદ્દીન ઊંચા અવાજે બોલજો. આજે જે વિરોચન નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, અસલમાં આ યાત્રાનો ખાસ મકસદ એ છે કે સ્કૂલના જે નાના નાના બાળકો રહ્યા એ બાળકોની અંદર દેશપ્રેમ, દેશભક્તિ અને દેશ ભાવના જાગે. આ કાર્યક્રમની અંદર સ્કૂલના શિક્ષકગણ, ગામના વડીલો તથા જિલ્લા પંચાયતના સદસ્ય, માજી સરપંચ, હાલના સરપંચ, તમામ પંચાયતી સભ્યો અને એસએમસીના સભ્યોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ખરેખર આ કામગીરી એ ખૂબ સરાહનીય. આવી વધુમાં વધુ કામગીરી થતી રહે, આવા પ્રોગ્રામો થતા રહે એ હું શુભેચ્છા રાખું. આ તિરંગા યાત્રા ક્યાંથી શરૂ થઈ અને ક્યાંથી સમાપ્ત થઈ? આ તિરંગા યાત્રા વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1થી ચાલુ કરવામાં આવી અને ગામના ફરતે બજાર ચોકથી પાછા વિરોચનનગર પ્રાથમિક શાળા નંબર 1માં આવીને પૂર્ણ કરવામાં આવી.